બાંગ્લાદેશીઓના ગઢમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પહેલગામ હુમલા બાદ બાંગ્લાદેશી અને પાકિસ્તાની લોકો પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલેશનનો બીજા તબક્કાનું શરૂઆત થઈ ગઈ છે। બીજા તબક્કાની શું છે કામગીરી, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 કલાકથી શરૂ થઈ ગઈ છે અને ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે। સૂર્યનગર પોલીસ ચોકીથી સાલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે। હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે। 2 જ કલાકમાં 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે। અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી। એવામાં આજથી ડિમોલેશનનો બીજો તબક્કો શરૂ થયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 4 દિવસમાં ડિમોલેશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે અને આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે ડિમોલેશનની કાર્યવાહીમાં 3000 પોલીસ કર્મચારી, SRP અને 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે। બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે। નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે, જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ડિમોલેશનની કાર્યવાહી વહેલી સવારથી લઈ બપોરના 1 તથા બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે, જેના માટે 35થી વધુ JCBનો ખડકલો કરી દેવાયો છે। અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો અને મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે। બીજા તબક્કાનું ડિમોલેશન 4 દિવસ સુધી ચાલશે। તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઇકથી જાણ કરવામાં આવી છે। 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે। જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણી લીમડા ખાતે આવેલ વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશું। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।